નમસ્કાર, હું છું ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય કાર્યકર્તા અને વિસનગરની એક નાગરિક. ચલો આ વિસનગરના દર્શન કરો. 20 વર્ષથી આપણા જે ધારાસભ્ય કે જે ઋષિકેશ એ આપણા આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે, બરાબર. હવે આજે હું બાને અહીંયા વિસનગરમાં હોસ્પિટલમાં લઈ જતી હતી એમ્બ્યુલન્સથી. તમે રસ્તા જુઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા અને ઢગલા કરેલા છે, કચરાના ઢગલા, ખુલ્લી ગટરો. આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈ કે જે ગુજરાતના આખા આરોગ્ય મંત્રી હતા અને આપણા વિસનગરનો ખાલી વિકાસ જોઈ લો એટલે તમને જાણવા મળશે કે વિકાસ એમણે પોતાના જાત ઉપર કર્યો છે તો પછી આપણા વિસનગરમાં કરેલો છે. વિકાસ ચોખ્ખો દેખાય છે, જ્યાં જુઓ ત્યાં કાચા રસ્તા, કચરા જુઓ, ખુલ્લી ગટરો જુઓ. આ બધું શું લાગે છે? રેત કેટલી બધી ઉડે છે. અને આવી બધી વિસનગરની દુર્દશા જોઈને આજે સામાન્ય કાર્યકર્તા થઈને મને પાર્ટીના વિશે એવો વિચાર આવ્યો કે આવા મંત્રીઓ બનીને પોતાનું પેટ ભરીને જ્યારે આપણી પાર્ટીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે એના મોદીજી સાહેબ છે એના ઉપર એ લોકો લાંછન લગાવે છે, જ્યારે આજે પાર્ટીનું પણ નામ આવા મંત્રીઓના કારણે જ ખરાબ થાય છે. તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન ધરવાની જરૂર છે. આપણા સરકારને પણ અપીલ કરવા માગું છું કે વગર પ્રોટોકોલે, વગર જાણકારી કર્યા વગર આવી નગરની મુલાકાત લો, જેથી કરીને જે પેલું મેકઅપના જેમ લાલાપોથી કરીને તમને સુંદર દ્રશ્ય અને સુંદર રોડ બનાવવામાં આવી છે એની અંદરની અસલિયત કંઈક અલગ જ હોય છે. અંદરની ગલીકૂચીઓ જુઓ, એની સ્વચ્છતા તમે જુઓ તો તમને જાણ આવશે કે અહીંયા જે ચૂંટાઈને આવેલા છે ઉમેદવારો એ પાર્ટીનું નામ ખરાબ કરે છે, કંઈ કાર્ય કરતા નથી. એક જાગૃત નાગરિક તરીકે આપ સૌને અપીલ કરવા માંગુ છું કે આ વિડીયો બને તેટલો વધુમાં વધુ શેર કરજો, જેથી આપણા મોદી સાહેબને આપણા વિસનગરની દુર્દશાની જાણ થાય. જય હિન્દ, જય ભારત.